સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. ભક્ત ચિંતામણી પ્રકરણ પહેલું. કડી 21નો અંત છે આપણી પાસે. પીડ નહીં પંચ વિષય તેને જે શરણ તમારો આવી ગયે, કામ ક્રોધ લોભ મોહ દયા ધર્મ ઉપરમાં નવ રહે. કામની વાત કરી, ક્રોધની વાત કરી, લોભની વાત કરી અને માયાની પણ આપણે વાત કરી. પણ હવે છેલ્લી વાત આવે છે અધર્મ. અધર્મ ઉપરમાં ન રહે. ધર્મ કરતા પણ મોટો અધર્મ છે. જગતમાં પ્રકાશ છે, પ્રકાશનો જેટલો પ્રતિબિંબ છે એના કરતા વધારે જગતમાં અંધકારનું સામ્રાજ્ય છે. ક્યાં છે? જ્યાં અધર્મ છે. કહેવાય છે કે કોઈક વસ્તુ તમે ન કરો ને તો એનું એટલું પાપ નથી લાગતું, પણ કરવાની વૃત્તિમાં જો અધર્મ આવી જાય. પૂજા કરીએ છીએ પણ પૂજા કરતા કરતા જો વિચારો મળી હોય કે ભગવાનનો સત્સંગ કરતા કરતા વિચાર મળી જાય તો કહેવાય છે કે ન કરો એના કરતા તો ન કરવું સારું. જે કરીને આપણે દુઃખી થઈએ છીએ કારણ કે એમાં આપણી ભાવના કે આપણી કોઈ પણ પ્રકારની ઈચ્છા જ નથી હોતી. એ કર્મ આપણે દબાણથી કે બળજબરીપૂર્વક અથવા તો લોક લાજે આપણે કરતા હોય છે અને એને પણ અધર્મ કહ્યું છે. અધર્મ એ નથી પાછું કે જે ખોટું છે. અધર્મ એ પણ છે કે કોક જો ભગવાનનું ભજન કે કોક ભગવાનનો સત્સંગ કરતો હોય એમાં આપણે એને ખલેલ પહોંચાડીએ. ભાઈ ભલાડો ભાઈ એમ કે મારે મંદિર જવું છે, યાર મંદિર જવાય પછી મંદિર ક્યાં બંધ જવાનું છે કે આનો પેલા કે મોલમાં જતા આવીએ કે ડીલ છે કે આપણી પેલા કોઈ બીજું પહોંચી ગયું કે આપણી ડીલ બીજો લઈ જશે. તો કહે છે કે કોકને ભજન કરતા રોકવો, કોકને સત્સંગ કરતા રોકવો, કોકને ધર્મમાં જતા રોકવો પણ એક અધર્મ છે. અસુરો સત્પુરુષો કે જે પેલા ખોટું જ્ઞાન આપતા હતા અને ભગવાનને ભજન કરવાનું કે ભગવાનને પ્રાપ્ત કરવાનું કે ભગવાન સુધી પહોંચવાનો જે માર્ગ હતા એ ખોટું બતાવતા હતા. કે કોઈ દેવને પૂજીને કે કોઈ ભગવાનને પૂજીને કઈ મળવાનું, આ જગતમાં સાક્ષાત જે ગુરુ છે જે ભગવાન છે એને જ ભજો, એના થકી જ તમે સુખી થશો અને એને જ બધી તમારી ભાવનાઓ અર્પણ કરો એવો ખોટો માર્ગ બતાવ્યો. તો કહે છે કે અધર્મ ઉપરમાં નવ રહે. પછી કહે છે શૂન્યવાદીને શુષ્ક જ્ઞાની નાસ્તિક કુંડવામી વળી, એહ નામ તરુપયંદારું તે તમારે તે જે ગયું ટળી. શૂન્યવાદી જેનો વાદ જો ને શૂન્ય છે. વાદ કરો પણ કેવો કરો કે જે વાદમાં કઈક દમ હોય. ભગવાને કીધું ને ઈર્ષા કરવી તો કોના જેવી કરવી? નારદ અને કુમરુ જેવી. કે ભાઈ કોકને હરાવવા માટે ભણતા હતા ત્યારે પણ શીખવાડવામાં આવ્યું હતું કે ભાઈ 2 લીટી દોરેલી હોય તો એમાં એવું લખવામાં આવ્યું કે ઉપરની લીટીને નાની કરવી હોય તો કઈ રીતે કરશો? તો 4 છોકરા એવા ઉભા થયા કે જેને ઉપરની લીટી થોડી થોડી બાજુમાંથી ભૂસી નાખી કે છે આ નાની થઈ ગઈ. તો કે આ સાચો જવાબ નથી કે. પણ એક છોકરો એવો હતો એ ઉભો થઈ એને ઓલી લીટી કરતા પોતાની લીટી મોટી કરી. કોકને નીચું દેખાડીને, કોકને દુઃખ પહોંચાડીને, કોકનો જીવ ડૂબાઈને આપણે સુખી ન થઈ શકીએ. ભાઈ મારી બાજુ વાળો ભાઈ $1 વેચતો હોય તો પછી કઈ હું એના કરતા 50 પૈસામાં વેચી એનો ધંધો પકડીને હું સુખી થઈ શકું? તમે પણ $1 વેચો, એ પણ $1 વેચે છે. જેનું જ્યાં ભાગ્ય છે ત્યાંથી આવીને એ લઈ જશે. કોઈનું ભાગ્ય કોઈ છીનવી શકતું. આપણા માટે એમ કહેવાય છે કે કદાચ તમારા હાથમાંથી કોક લઈ જાય પણ તમારા ભાગ્યમાંથી કોઈ લેતું નથી. દરેક વસ્તુ પર એના ખાવાવાળાનું નામ લખેલું છે. કહે છે ને કે દાને દાને પે લિખા હે ખાને વાલે કા જેનું છે એને જ મળવાનું છે, એને કોઈ લઈ જઈ શકતું
નથી. અને આપણે કોઈની જોડે છીનવી પણ નથી શકતા. છીનવવું કે મેળવવું એ આપણું કામ નથી, એ તો ભગવાનનું કામ છે. ભગવાને જેના ભાગ્યમાં લખેલું હોય એને મળીને રહે છે, એની પાસેથી કોઈ લઈ શકતું નથી. આપણે એને લોભ કરીને ભેગું કરીએ ને, આ મારું છે મારું છે, ભગવાન કહે છે આમાંથી કંઈ પણ તારું નથી. ઘનશ્યામ મહારાજ જયારે સપૈયામાં હતા, જાંબુની લીલા તમે સાંભળેલી હશે, ક્યાંક વર્ણન સાંભળેલું હશે કે સપૈયાની પશ્ચિમ દિશામાં પિરોજપુર કરીને નાનકડું ગામ છે. એ ગામમાં એક ભવાની દત્ત કરીને એક અસુર વૃત્તિનો માણસ રહેતો હતો. જેવા જેના કર્મ હોય એવી રીતે તેને ઓળખાય. કર્મથી જગતમાં વ્યક્તિની ઓળખાણ છે, નહીં કે એના જન્મથી. ભલે જન્મથી બ્રાહ્મણ હોય, પણ જો કર્મથી સૂત્ર જેવો હોય તો જગતમાં એને કોઈ બ્રાહ્મણ કે ન કે આ તો કઈ સૂત્ર જેવો છે કે આનો વિચાર તો જુઓ. પણ ઓલો પટેલનો દીકરો હોય, વણિકનો દીકરો હોય કે ક્ષત્રિયનો દીકરો હોય, પણ એના માથે તિલક ચાલો હોય, એના કંઠમાં કંઠી હોય, હાથમાં માળા હોય ને 24 કલાક ભગવાનનું ભજન કરતો હોય. જન્મે ક્ષત્રિય શુદ્ર કે વણિક હોવા છતાં પણ લોકો એને ભગત કહે છે. કેમ કે ભાઈ એના કર્મ ભગત જેવા છે. આ ભગત આવે કે ઓટોમેટિક નામ બામ કઈ ના બોલાય કે જ્ઞાનેશભાઈ કે ભાઈ ડાયાભાઈ કે એવું કોઈ નામ ના બોલાય. આ ભગત આવ્યા કે. અને ઓલો તો બધે નડતું હોય, આવી કે નોટ આવ્યો કે ડખો કે હમણાં કઈ કે કોકનું ડખો કરશે. સોક્રેટિસની એક બહુ મસ્ત વાત સાંભળેલી. સોક્રેટિસ યુ નો, મને ખાલી એટલું ખબર છે કે સોક્રેટિસ, બાકી who is this person I don't know. કોણ છે ખબર નથી, પણ કે બહુ સારી વાત છે એના માટે. તો સોક્રેટિસ એક દિવસ બેઠા હતા, એમની જોડે ભાઈ આવ્યો તો કે સાંભળ્યું કે ઓલા ભાઈએ તો કે આમ કર્યું. સોક્રેટિસ કે એને એ કર્યું એનાથી મને કોઈ ફાયદો ખરો? તો કે ના. અચ્છા ચાલ જવા દે. હવે એને એ કર્યું એનાથી તને કઈ ફાયદો થયો? તો કે મને કઈ ફાયદો નથી. અચ્છા ચાલ જવા દે. અચ્છા એને જે કર્યું એનાથી એને કઈ ફાયદો થયો? કે ના એને કઈ ફાયદો નથી. અચ્છા ઓકે ડિસ્ટ્રાક્ટ. એને જે કર્યું એનાથી નથી મને ફાયદો, નથી એને ફાયદો, નથી તને ફાયદો. તો આ વાત કરવાથી તને કે મને શું ફાયદો કે જે વસ્તુમાં કોઈ તથ્ય જ નથી, જેનું કોઈ તળિયું જ નથી, તળિયા વગરની વાત ન કરવી. કઈક વાતનો કઈક મર્મ કે કઈક વાતનો કઈક એન્ડ હોવો જરૂરી છે. એમ કહેવાય છે કે લક્ષ્ય વગરનું તીરે નથી ચાલતું. એને તમારે પેલા ટાંકવું પડે કે હું અહીંયા ઉભો છું, મારે સામે દિવાલે તીર મારવું છે. લક્ષ્ય વગરનું તીર તો એના મ્યાનમાં પડ્યું રહે છે. એવી રીતે કહે છે કે ભાઈ ટાર્ગેટ વગરની વાતે ન કરવી. એમને કોઈના સમય કે કોઈનો સમય, ભાઈ જગતમાં મેં કાલે પણ વાત કરેલી કે જીવનમાં બધું શક્ય છે પાછું આવવા માટે. કદાચ તમે તમારું ખોયેલું સર્વસ્વ સુખ સંપત્તિ વૈભવ બધું પ્રાપ્ત કરી શકો, પણ જો જીવનમાં એક વસ્તુ છે તો એ છે કે ગયેલો સમય પાછો આવતો નથી. પછી કોઈનો સારો હોય તો કોઈનો ખરાબ સમય હોય તો પછી આપણે પણ ના ઈચ્છીએ કે પાછો આવે. કે ભાઈ કેમ છે કે ભાઈ દુઃખનો દસકો અને સુખનું કંઈક મને ભૂલી ગયું છું, બહુ સારી વસ્તુ હતી. હા તો કે છે કે ભાઈ જો કદાચ દુઃખમય સમય હોય, 15-20 વર્ષ ઓલી 7.5 પનોતી લાગે ને કે હા કે પછી જો પનોતી જેવી ઉતર પછી બીજા દિવસે પછી કોઈ કે ને શું પનોતી હારી બીજી વાર ન આવે તો સારું કે એટલે પછી ખરાબ સમયને કોઈ પાછું લાવવા માંગતું. અને સારા સમય ગયા ઓલો યાર ઓલી જે લોટરી લાગી હતી ને એ સ્ટોર કે હારું બહુ લખ્યું સારું કે પછી એવું ને એવું પાછું થઈ જાય કે હારો પાછી લોટરી લાગે. સુખ બધાને જોઈએ, દુઃખ કોઈને ગમતું કોઈ નથી ઈચ્છતું કે અમને ચિંતા પડે, કોઈ નથી ઈચ્છતું કે અમે ચિંતાના બોજ નીચે ચાલીને અમારું જીવન વ્યતીત કરીએ. પણ એટલું સમજી લેજો કે જેટલું માથે વજન આવે ને એટલા જ વ્યક્તિનું એ વ્યક્તિત્વપણું એ બહાર આવે છે. આ સોનું છે, આ તેલ છે, આ ખનીજો છે, એ લાખો નીચે પેટામાં દબાયેલા છે. એમના પર આ બધું વજન પડે છે. એ વજનના કારણે જેને એમનું સાચું રૂપ આપણને જોવા મળે છે. જ્યાં સુધી પરીક્ષા ન થાય, જ્યાં સુધી આપણને કોઈ પારખે નહીં, ત્યાં સુધી આપણને ખબર પડતી નથી. ભાઈ મારા પાત્રમાં બ્રહ્માસ્ત્ર પણ છે, પાશુપત છે, વિષ્ણુ નારાયણ અસ્ત્ર બધું છે, પણ જ્યાં સુધી એને ચેક ના કરો ત્યાં સુધી કઈ કામનું નથી. એટલે જીવનમાં એ કહેવું પડે કે ભાઈ અધર્મ ત્યારે જ નાશ પામે કે જ્યારે એ અધર્મને તમે ઓળખતા શીખી જાઓ કે આ જે કરું છું એ ખોટું છે.
એ પિરોજપુર ગામમાં એ ભવાની દત્ત એનું નામ અસુર. અસુર પછી ભાઈ નામ મેં તમને કીધું કે નામ જો એનું નામ ભવાની દત્ત છે, પણ એને અસુર એટલા માટે ગયો છે નથી. અમને ભણતા હતા ને તો સાહેબ કે અલા એ ગધેડા ઉભો થા. શું કે ગધેડા ઉભો થા? પછી મેં પૂછ્યું કે સાહેબ તમારો ગધેડો કેમ કહો છો? કે તો કેવો દિવસ કે ઘોડા જેવું કામ કર્યું કે ના તારું વ્યસન કમ્પ્લેટ હોય, ના તું શિસ્તમાં હોય, ક્લાસમાં આવો તો સૌથી વધારે તોફાન તારું ચાલતું હોય, કે તારા કામ એવા એટલે કે તમને ગધેડો જ કહેવામાં આવે છે. એટલે એવું કે ભાઈ આપણા ઘરમાં એવા એ પ્રમાણે આપણને, એટલે આ ભાઈનું કામ એવું હતું કે એની વાડીમાં એક જાંબુડો હતો. હવે જાંબુ માટે એવું કહેવાય છે કે ભાઈ ઘનશ્યામ ચૈત્ર મુખમાં પણ લખ્યું છે કે એના જેવો જાંબુડો આજુબાજુના 100 જોજનમાં ક્યાંય હતો. પિરોજપુરમાં એટલો સુંદર જાંબુડો હતો, એટલા મીઠા મધમત્તા એ જાંબુ. ઓહો, આવા મોટા મોટા. નરેશભાઈ સપૈયા જાવ ને, જાંબુ ખાધું. હજી હાલમાં આપણે સપૈયાના જાંબુ વખણાય. એક જ મહિનો અષાઢ મહિનામાં આવે, રથયાત્રાના દિવસથી ચાલુ થાય, 15 દિવસ રહે પછી પડી જાય. 3-4 વખત સફાઈમાં પડ્યો પણ છું ઝાડ પરથી જાંબુ ખાવામાં. એટલે સ્વામી બપોરે બૂમું પાડતા જ હોય કે ક્યાં ગયો? પછી કોઈ કે એ પાછળ કે ગૌશાળામાં જાંબુડા પાડતા. એટલે 2-4 છોકરાને ભેગા કરી પછી લાંબો મોટો દંડો બનાવો વાંસનો, પછી જાંબુ એમાં ઓલું મધ ઉડ્યું હોય, જાંબુ તો એક બાજુ રહે, આપણે જાય અંટાળવું પડે. થયેલું છે 2-4 વખત થયેલું છે. પછી એ જાંબુડા ધોઈ સાફ કરીને પછી એ ઘનશ્યામ મહારાજને ધરાઈને પછી જયારે જમતા હોય તો એમ થાય કે સાક્ષાત જયારે મહારાજે જાંબુડા જમાડ્યા હશે ને એટલો આનંદ થાય. બાપજીને પણ બહુ વાલો. બાપજી આવે એટલે કે ગમતા એટલે જાંબુડા પડાવડા કે આપણે ખાઈએ કે પછી જાંબુડા પડાવીને બાપજીને ઉતાર મોકલીએ. બાપજી પણ બહુ આનંદ લે. સફેદની દરેક વસ્તુનો બહુ જ આનંદ છે. હું કદાચ મને દુનિયાનું મોટું સુખ મળશે ને તો મારાથી સફાઈયાનો નહીં જ ભૂલાય. કારણ કે ભૂમિનો એવો પ્રેમ છે, ભાવ છે. નો ડાઉટ ત્યાં રહીએ ત્યારે કંટાળો આવે કે આ ક્યાં જેલમાં પૂરી ગયા. પણ જયારે એક વસ્તુ છે ને કે જયારે વસ્તુ છૂટે ને ત્યારે એની કિંમત થાય. હા, જીવનમાં એવું છે કે માણસની કિંમત 2 જ વખત થાય કે જયારે એક ઈ નો આવ્યો હોય ને ત્યારે. બાળકો માટે કેટલા લોકો કે અમે આમ કરશું તેમ કરશું, આપણે બાંધાઓ માનતા હોય કેટલું કરતા હોય. હવે જયારે એ બાળક આવી ગયો હોય અને આપણે રાંદલમાં ઓલું ગાય છે કે દેજો રાંદલમાં ખોળાનો કુંડના, પછી એ છોકરો જયારે 4-5 વર્ષનો થાય ને જો પોતું કર્યું ને પગલા પાડે ને પછી જે ગુમો પાડે, છપ્પર પગો બેસતો નથી, રામ છે તેમ છે. એટલે આ માએ આપ્યું છે, કૃપા કરી છે, એની કિંમત કરો. અને એ 2 વસ્તુ કિંમત થાય માણસની. એક માણસના જન્મ પહેલા કે ન હોય ને, જયારે ન આવ્યો ત્યારે એની કિંમત થાય. એના માટે આપણે ગમે તેટલું કરી છૂટીએ. લોકો તો કેટલું કરતા હોય છે, અમે તો જોયેલું છે અને વર્ણવેલું પણ છે. અને એક જયારે માણસ જતો રહે ને પછીનો શોક સભા કરીને 4 જણા બેઠા હોય, મારા તો બહુ પાકા મિત્રો, અમે તો 2 જોડે ફરતા. એટલે હવે વાંધો પડ્યો, એની સેવા કરવાનું કોઈ નતું. તમને ઘરે 4 ફોન કર્યા કે મારી જોડે ટાઈમ નથી, હવે જતો રહેતો કે છે કે મારા તો બહુ સારા મિત્ર હતા. એટલે કહેવાય છે કે ભાઈ વસ્તુ જગતમાં ન મળી હોય અને મળ્યા પછી જયારે આપણે એને ગુમાવી દઈએ આપણી આવડતના લીધે, આપણામાં એની કેપેસિટી નથી કે આપણામાં એ વસ્તુ નથી, એના જોડે આપણે એને ખોઈ બેસીએ પછી આપણે એને ઘડીએ છીએ. પણ જયારે હોય ને ત્યારે કિંમત નથી કરતા. આ ભગવાન મળ્યા છે ને તો ભગવાન જે રીતે હાથમાંથી જતા હશે ને પછી જયારે જીવનમાં દર્દની ઠોકરો ખાઈને આપણે જયારે ફરશું ને ત્યારે આપણને ખબર પડશે કે ના ભાઈ સાચી વસ્તુ હતી. સંતો કહેતા હતા, આપણે ગુરુ કહેતા હતા, પણ ત્યારે આપણે નતા સમજતા. સુખમાં ને વૈભવમાં ને આમ જાણે ભણતરમાંથી એવા થાકતા બન્યા હતા ને કે બધાનું અપમાન તો 1 સેકન્ડમાં કરી નાખતા હતા. પણ આજે એવો સમય છે કે આપણું કોઈ માન રાખવાવાળું જગતમાં નથી રહ્યું, કોઈ પૂછવા વાળું નથી રહ્યું. એટલે કહેવાનો અર્થ છે કે આનું નામ પણ અધર્મ છે કે જ્યારે આપણે આપણી વાત ભૂલી જઈએ. મારા જાંબુડે વધારે એ વાત આપણે બહુ વ્યવસ્થિત છે અને થોડીક વિસ્તારથી કરવી છે, પણ સમય તમને મને બાંધે છે. તો યાદ રાખજો, કાલે જાંબુડાની વાત કરવી છે. 100% હું તમને વચન આપું છું, હું જઈશ પેલા 1 પ્રકરણ તો પૂરું કરીશ. ઓકે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ